અગાઉ એક્ટિવ પેસિવ માં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એના વિધાન નકાર અને પ્રશ્નાર્થ વાક્યોને એક્ટિવ પેસિવ માં ફેરવવાનું જોઈ ગયા છે. તો એક્ટિવ પેસિવ માં આજે આપણે લઈને આવ્યા છીએ WH ક્વેશ્ચન્સ. WH ક્વેશ્ચન્સ માં આજે આપણે જોઈશું who અને what. ઓકે, હવે આગળ આપણે જઈએ એ પહેલા એકવાર હું એક્ટિવ માંથી પેસિવ માં ફેરવવાના 5 ચમત્કારી નિયમો એકવાર કહી જાઉં છું. પહેલો નિયમ છે કર્મને કર્તાના સ્થાને લાવો. બીજો નિયમ છે વાક્યના કાળ અને કર્મના વચન પ્રમાણે ટુ બી ક્રિયાપદનું રૂપ મૂકો. ત્રીજો નિયમ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકો. ચોથો નિયમ છે નામ યોગી અવયવ બાય. અને પાંચમો નિયમ કર્તાને કર્મના સ્થાને લાવો. ઓકે, આ 5 જે નિયમ છે એનો જ ઉપયોગ કરી આપણે આ વાક્યોને પણ પ્રશ્નાર્થને બનાવીશું પેસિવમાં. ઓકે, તો પહેલી આપણી વાક્ય રચના છે who. who નો ઉપયોગ આપણે અંગ્રેજીમાં કર્તા જાણવા માટે કરીએ છીએ. કોણ, ગુજરાતીમાં આપણે પ્રશ્ન પૂછીએ કોણ એટલે કે કર્તા. ઓકે, હવે who ની પહેલા આપણે એક્ટિવ વોઇસ ની વાક્ય રચનાની વાત કરીએ તો એક્ટિવ વોઇસ ની વાક્ય રચના છે who પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે who થી પ્રશ્નાર્થ બનાવવા માટે આપણે શું કરીએ છીએ કે જે એક્ટિવ વોઇસ માં વિધાનમાં who કર્તાની સ્થાને મૂકી દઈએ એટલે આપણું વાક્ય બની જાય પ્રશ્નાર્થ. who થી પ્રશ્નાર્થ. જો એક ઉદાહરણ તરીકે મેં એક વાક્ય લીધું છે who play cricket. એટલે અહીં જે કર્તા હોય તો એની જગ્યાએ આપણે who મૂકીએ એટલે આપણું વાક્ય બની જાય પ્રશ્નાર્થ. who play cricket. કોણ ક્રિકેટ રમે છે. ઓકે, હવે આપણે બનાવીએ who થી પ્રશ્નાર્થ બનાવવાનું છે પેસિવમાં. આ who વાળું જે વાક્ય છે એને બનાવવાનું છે પેસિવમાં. તો એના માટે આપણે પહેલા પેસિવની બનાવીએ વાક્ય રચના. હવે આપણો પહેલો નિયમ છે કર્મને કર્તાના સ્થાને લાવો. ઓકે, પણ અહીં આપણે જરાક ફેરફાર કરવો પડશે. પહેલો નિયમ તો જે છે તે પ્રમાણે જ રહેશે, પણ હવે આપણે જે who વાળું પ્રશ્નાર્થ બનાવીએ તો એમાં who આપણું જે કર્તા છે તો એ કર્તાને આપણે કર્મના સ્થાને લઈએ અને એની આગળ બાય મૂકીએ છીએ. હવે વિધાનમાં આપણે ચોથો અને પાંચમો નિયમ જે કરીએ છીએ તે પ્રમાણે હોય, પણ અહીંયા આપણે જો આ પ્રશ્નવાચક શબ્દ છે એને પાછળ મૂકીએ તો એ યોગ્ય બને નહીં. એટલે અહીંયા આપણે પહેલા ચોથો અને પાંચમો નિયમ લઈ લઈએ છીએ. એટલે ચોથો નિયમ છે કે નામ યોગી અવયવ બાય. કોની આગળ મૂકીએ? કર્તાને કર્મ સ્થાને લઈએ અને તેની આગળ બાય મૂકીએ. હવે who જ્યારે આપણે કર્મમાં ફેરવીએ તો who નું કર્મ થઈ જાય whom. એટલે અહીં આપણે લઈએ છીએ whom. એટલે આપણી વાક્યની શરૂઆતમાં આવી જશે by whom. હવે આપણે પહેલો નિયમ લઈએ તો પહેલો નિયમ આપણો શું કહે છે કે કર્મને કર્તાના સ્થાને લાવો. તો કર્મને લાવીએ કર્તા સ્થાને, પણ વાક્ય પ્રશ્નાર્થ છે એટલે પ્રશ્નાર્થમાં આપણે લઈએ ક્રિયાપદ આગળ. તો અહીં આપણું ટુ બી ક્રિયાપદ પેસિવ બનાવીએ તો પેસિવ બનાવવા માટે આપણે લઈએ છીએ ટુ બી ક્રિયાપદ. તો ટુ બી ક્રિયાપદ આવશે is and કે are આગળ. એ કોના પ્રમાણે મૂકવાનું? કર્મના વચન પ્રમાણે. ત્યારબાદ ત્રીજો નિયમ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. અને ચોથો પાંચમો નિયમ તો આવી ગયો પહેલા. ત્યારબાદ અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, આ થઈ ગઈ વાક્ય રચના. હવે આ ઉપરના આપણા વાક્યને આપણે બનાવીએ પેસિવ. હવે પેસિવ બનાવીએ તો એના માટે પહેલા who છે એટલે who માટે આપણે લઈ લઈએ by who. આ આપણો ચોથો પાંચમો નિયમ એ આપણે લઈ લીધો પહેલા. એટલે who નું થઈ ગયું by who. હવે પહેલો નિયમ
કર્મને કર્તાના સ્થાને લાવીએ તો કર્મ, તો અહીંયા આગળ આપણે ક્રિયાપદને પ્રશ્ન પૂછીએ પ્લે, તો પ્લે એટલે રમે છે, તો શું રમે છે? ક્રિકેટ. તો કર્મ કયું છે? ક્રિકેટ. તો અહીં આપણે કર્મ ક્રિકેટને લઈ આવીએ આગળ. ઓકે, હવે ક્રિકેટ એ એકવચનમાં આવે એટલે એના પ્રમાણે આપણે ક્રિયાપદ લઈએ કયું? is. કયું ક્રિયાપદ આવશે? is. તો is આગળ એટલે by whom is cricket. અને ક્રિયાપદ ત્રીજો નિયમ, ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ, તો પ્લે નું ભૂતકૃદનનું રૂપ પ્લે. અને પ્રશ્નાર્થ ચિહ્ન, by whom is cricket played. ક્રિકેટ કોના દ્વારા રમાય છે? ઓકે, હવે આ who વાળા વાક્ય માટે આપણે એક્સરસાઇઝ લીધી છે, રિવિઝન થાય તમને ખ્યાલ આવે એના માટે. તો પહેલું વાક્ય છે અહીંયા who brings letter. ઓકે, આપણે પહેલો નિયમ છે કર્મને કર્તા સ્થાને લાવવું, એ તો લાવવાનું જ છે, પણ અહીંયા આપણું પ્રશ્નાર્થ કેવું છે? who થી. તો who થી પ્રશ્નાર્થ હોય એટલે આપણે શું મૂકીએ? by whom. તો by whom આવી જાય આગળ, એટલે અહીં આપણું by whom આવી ગયું આગળ. બોલો, સમજ પડે છે? હવે પહેલો નિયમ, કર્મને કર્તાના સ્થાને લાવવું. હવે ક્રિયાપદ છે brings, bring ને પ્રશ્ન પૂછીએ, લાવે છે, શું લાવે છે? લેટર્સ. ઓકે, લેટર્સ બહુવચનમાં છે, તો લેટર્સ બહુવચનમાં છે એટલે ટુ બી ક્રિયાપદ આપણી પાસે સાદા વર્તમાન કાળમાં હોય is, am કે are. તો બોલો, અહીંયા આપણે is લઈએ, am લઈએ કે are લઈએ? શું કહો છો? are. વેરી ગુડ. લેટર્સ બહુવચનમાં છે એટલે એના પ્રમાણે શું લેવાશે? are. તો લેટર્સ ના પ્રમાણે આવી ગયું are. અને ત્યાર પછી આપણે લખીએ લેટર્સ. આ આપણો પહેલો નિયમ. તો by whom are letters. અને ત્રીજો નિયમ, ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ, તો bring નું ભૂતકૃદનનું રૂપ કયું થશે? brought. b r o u g h t. અને વાક્ય પ્રશ્નાર્થ હોય એટલે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. by whom are letters brought. ઓકે, હવે આગળ who sells balloons. ઓકે, સાદો વર્તમાન કાળ છે, who થી પ્રશ્નાર્થ બન્યો છે. હવે પહેલો નિયમ લઈએ, પહેલા આપણે લઈ લઈએ ચોથો પાંચમો નિયમ, એટલે who નું થઈ જશે by whom. શું આવશે? by whom. હવે પહેલો નિયમ, કર્મને કર્તા સ્થાને લાવીએ. કર્મ કયું છે? balloons. કેવી રીતે ખબર પડે? ક્રિયાપદને પ્રશ્ન પૂછવાથી. sells વેચે છે, શું વેચે છે? balloons. તો balloons પ્રમાણે આપણે ટુ બી ક્રિયાપદ લેવું હોય તો કયું આવશે? are. એટલે અહીં આવી જશે are. તો by whom are balloons. ઓકે, ત્યાર પછી ત્રીજો નિયમ, ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ, તો sell નું ભૂતકૃદનનું રૂપ sell, sold, sold. તો sold આવી જશે અને અન્ય શબ્દ નથી એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, who sing lovely song. ઓકે, હવે who થી પ્રશ્નાર્થ છે તો who થી પ્રશ્નાર્થ હોય એટલે શું મૂકવાનું? by whom. વેરી ગુડ. હવે ખબર પડી ગઈ છે. ઓકે, એટલે by whom આવી ગયું આગળ. હવે આપણે લેવાનો પહેલો નિયમ કયો? કર્મને કર્તાના સ્થાને લાવીએ. તો કર્મ કેવી રીતે મળે? ક્રિયાપદને પ્રશ્ન પૂછવાથી. sing, sing એટલે ગાય છે, શું ગાય છે? લવલી સોંગ. અહીંયા જોજો, આ લવલી એ વિશેષણ આપેલું છે એટલે આપણે આખું લેવું પડશે લવલી સોંગ. ઓકે, પણ એ પહેલા પ્રશ્નાર્થ છે એટલે શું મૂકવાનું? ટુ બી ક્રિયાપદ. વેરી ગુડ. તો હવે લવલી સોંગ એકવચનમાં છે તેના પ્રમાણે ટુ બી ક્રિયાપદ કયું લેવાય? is. તો by whom is lovely song. ઓકે, આવી ગયું કરતા. હવે લઈએ ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ. ક્રિયાપદ છે sing, તો sing નું ભૂતકૃદનનું રૂપ sing, sang, sung. ભૂતકૃદન
ભૂતપ્રધાનનું રૂપ શું થશે? સમ. SUNG. પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે. Who encourages you? કોણ તમને પ્રોત્સાહન આપે છે? ઓકે, who છે તો who થી પ્રશ્નાર્થ બન્યું છે એટલે પહેલું શું લઈ લેવાનું પેસિવમાં? by whom. વેરી ગુડ. ચાલો ત્યાર પછી પહેલો નિયમ, કર્મને કર્તાના સ્થાને લાવીએ. કર્મ કેવી રીતે મળે? ક્રિયાપદને પ્રશ્ન પૂછવાથી. એન્કરેજ એટલે પ્રોત્સાહન આપવું, પણ શું પ્રોત્સાહન આપવું તે નથી. કોણ પ્રોત્સાહન કોને આપે છે? બરાબર. એટલે કોને એટલે ગૌણ કર્મ છે યુ, તો યુ પ્રમાણે ક્રિયાપદ કયું આવશે? આર. વેરી ગુડ. એટલે પહેલા લઈ લઈએ પ્રશ્નાર્થ છે એટલે આર આગળ. બાય whom are you? અને ક્રિયાપદ છે એન્કરેજ. તો હવે એન્કરેજ ક્રિયાપદમાં આપણે ઈડી લગાવીને ભૂતપ્રધાનનું રૂપ બનાવી શકીએ. એટલે એન્કરેજ્ડ આવશે. ઓકે, અને વાક્યને અંતે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે આગળ વધીએ વોટ માટે. હવે વોટ એટલે શું? હવે વોટ એ પોતે જ કર્મ છે. આપણે વોટ એ પોતે જ કર્મ છે. એટલે જ્યારે પણ વોટ થી પ્રશ્ન આપણે પૂછીએ છીએ ત્યારે વાક્યમાં કર્મ હોય નહીં. મુખ્ય કર્મ જાણવા માટે જ આપણે પ્રશ્ન પૂછતા હોઈએ છીએ વોટ થી. એટલે વાક્યમાં કર્મ હોતું નથી. જુઓ, આ એક્ટિવ વોઇસ ની વાક્ય રચના. વોટ પ્લસ ડુ કે ડઝ પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો. કર્મ નથી. કારણ કે વોટ થી પ્રશ્ન પૂછાયો છે કર્મ જાણવા માટે. ઓકે, હવે એનું ઉદાહરણનું આપણે વાક્ય લીધું છે. વોટ ડઝ અ પોસ્ટમેન બ્રિંગ? પોસ્ટમેન શું લાવે છે? બરાબર. એટલે આપણે લાવે છે એટલે પ્રશ્ન પૂછીએ તો શું લાવે છે એ ગાયબ છે, એટલે કર્મ નથી. એટલે હવે જ્યારે વોટ થી તમારે પેસિવ બનાવવું હોય તો વોટ પોતે જ કર્મ બની જશે. એટલે આપણે અહીંયા લઈએ પહેલો નિયમ, કર્મને કર્તાના સ્થાને લાવવું. તો આ કર્મ કયું થઈ ગયું? વોટ. કયું થઈ ગયું? વોટ. આ ખાસ ધ્યાન રાખજો. ચાલો ત્યાર પછી બીજો નિયમ, વાક્યના કાળ અને કર્મના વચન પ્રમાણે ટુ બી ક્રિયાપદ. તો આપણી પાસે સાદો વર્તમાન કાળ છે એટલે ટુ બી ક્રિયાપદ ઇઝ એમ કે આ. ત્યાર પછી ત્રીજો નિયમ, ક્રિયાપદનું ભૂતપ્રધાનનું રૂપ. ચોથો નિયમ, નામ યોગ્ય અવયવ બાય મૂકીએ. પાંચમો નિયમ, કર્તાને કર્મના સ્થાને લાવીએ અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો આ ઉપરના વાક્યને આપણે બનાવીએ પેસિવમાં. પેસિવ બનાવવા માટેનો પહેલો નિયમ, વોટ ડઝ અ પોસ્ટમેન બ્રિંગ? તો કર્મને કર્તા સ્થાને લાવીએ એટલે કર્મ તરીકે શું છે? વોટ પોતે. એટલે વોટ આવી ગયો આગળ. ઓકે, હવે પોસ્ટમેન શું લાવે? તો પોસ્ટમેન લેટર્સ લાવશે, પાર્સલ્સ લાવશે, મની ઓર્ડર્સ લાવશે. એટલે બહુવચનમાં આવે છે. ઓકે, એટલે વોટ નો જવાબ એ એકવચનમાં પણ હોઈ શકે અને બહુવચનમાં પણ હોઈ શકે. એકવચનને અનુરૂપ તમારે is લેવું હોય તો is લઈ શકો અને બહુવચનમાં હોય તો તમારે are લેવું હોય તો are લઈ શકો. એટલે અહીં પોસ્ટમેન શું લાવે છે તો આપણે લેટર્સ પણ લઈએ ખાલી તો બહુવચનમાં આવે. એટલે મેં અહીંયા are નો યુઝ કર્યો છે. બરાબર. તમારે is લેવું હોય તો પણ લઈ શકો છો. તો what are. ત્યાર પછી bring નું ભૂતપ્રધાનનું રૂપ brought, b r o u g h t. ત્યાર પછી ચોથો નિયમ, નામ યોગ્ય અવયવ બાય મૂકીએ. પાંચમો નિયમ, કર્તાને કર્મના સ્થાને લાવીએ. અ પોસ્ટમેન અને પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, હવે આપણે એક્સરસાઇઝ દ્વારા થોડું વધારે સમજીએ. what do we drink? આપણે શું પીએ છીએ? હવે શું પીએ છીએ જાણવા માટે પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણને આ વાક્યમાં કર્મ મળે નહીં. ઓકે, તો પહેલો નિયમ, કર્મને કર્તાના સ્થાને લાવવું. તો કર્મ આપણું કયું છે? વોટ. કયું છે? વોટ. વોટ આવી ગયું આગળ. હવે પીએ છે તો આપણે પાણી કહીએ તો પાણી એ
એક વચનમાં આવે એવું માની લઈએ એટલે what પ્રમાણે આપણે શું લઈએ છીએ is what is માની લઈએ પાણી એક વચનમાં જ આવશે what is ઓકે ત્રીજો નિયમ ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ તો drink નું ભૂતકૃદનનું રૂપ drink drank drunk drunk what is drunk ચોથો નિયમ નામ યોગ્ય અવયવ by મૂકીએ અને પાંચમો નિયમ કર્તાને કર્મના સ્થાને લઈએ તો કર્તા કયું છે we તો we નું કર્મ કયું થઈ જશે us અને પ્રશ્નાર્થ ચિહ્ન ઓકે what is drunk by us ત્યારબાદ what does your mother cook તમારી માતા શું રસોઈ કરે છે હવે પેસિવ બનાવવાનું છે પહેલો નિયમ કર્મને કર્તાના સ્થાને લાવીએ કર્મ કયું છે what put એટલે what આવી જાય કર્તાના સ્થાને ચાલો હવે રસોઈ કરે છે તો એને પણ આપણે માની લઈએ કે એક વચનમાં કરે છે તો is આવી જશે એના પ્રમાણે ઓકે ત્યાર પછી કુકનું ભૂતકૃદનનું રૂપ લઈએ તો કુકનું ભૂતકૃદનનું રૂપ શું થશે cooked what is cooked ચોથો નિયમ નામ યોગ્ય અવયવ by મૂકવું પાંચમો નિયમ કર્તાને કર્મના સ્થાને લઈ લઈએ તો your mother અને પ્રશ્નાર્થ ચિહ્ન what is cooked by your mother okay what do you want તમે શું ઈચ્છો છો તો પેસિવ બનાવીએ અમે પેસિવ બનાવવા ઈચ્છીએ છીએ બરાબર ને તો પેસિવ બનાવવા ઈચ્છીએ છીએ તો પહેલો નિયમ કયો છે કર્મને કર્તાના સ્થાને લાવીએ કર્મ કયું છે what પોતે what થી પ્રશ્નાર્થ હોય તો what પોતે કર્મ તરીકે આવી જાય હવે ઈચ્છાઓ તો ઘણી હોય પણ આપણે અહીંયા ગાડી એક ઈચ્છા છે એમ માનીએ તો એના પ્રમાણે ક્રિયાપદ કયું લેવાય is બરાબર એક ઈચ્છા પૂરી થાય પછી બીજી ઈચ્છા કરીશું એટલે અત્યારે આપણે બહુવચન નથી લેતા એટલે આપણે લઈએ is what is અને ક્રિયાપદ છે want તો want નું ભૂતકૃદનનું રૂપ શું થશે wanted ed લાગશે what is wanted ચોથો નિયમ નામ યોગ્ય અવયવ by મૂકીએ કર્તાને કર્મ સ્થાને લઈ જઈએ એટલે you નું કર્મ આવી જાય you અને પ્રશ્નાર્થ ચિહ્ન ઓકે what does અરમાન like અરમાનને શું ગમે છે હવે અરમાન જાણે પણ આપણે પ્રશ્નાર્થ બનાવવાનું છે પેસિવમાં બરાબર તો what ને લઈએ કર્મ તો what આવી જાય આગળ ઓકે હવે what પ્રમાણે ટુ બી ક્રિયાપદ લઈએ તો અહીંયા આપણે લઈ લઈએ is what is ત્યાર પછી ત્રીજો નિયમ ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ તો like નું ભૂતકૃદનનું રૂપ કયું આવશે like what is like ચોથો નિયમ નામ યોગ્ય અવયવ by અરમાન અને પ્રશ્નાર્થ ચિહ્ન ઓકે તો આ આપણે જોયા what અને who થી પ્રશ્નાર્થ જેનું એક્ટિવ માંથી પેસિવ ઓકે જય હિન્દ